બાપા સીતારામ. મારા તમામ દર્શકોને મારા જય શ્રી રામ. અમરેલીની ભૂમિમાં છીએ અને નેતાઓ સાથે મંચ કાર્યક્રમ અંતર્ગત થોડી ઘણી વાતો કરીને અમરેલીને અને બાકી અમરેલીને લગતા મુદ્દાઓને જાણવાનો પ્રયાસ કરીએ છીએ. અમે આવ્યા છીએ અમરેલીના પૂર્વ સાંસદ, ભાજપના વરિષ્ઠ નેતાની સાથે રૂબરૂ થવા. નારણભાઈ કાછડી અમારી સાથે છે. નારણભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. નારણભાઈ, સૌથી પહેલો સવાલ જ્યારે અમરેલીની વાત આવે ત્યારે લોકોના મનમાં એ સવાલ થાય કે અમરેલીએ આ રાજ્યને ખૂબ મોટા નેતાઓ આપ્યા અને અમરેલીનો રાજકીય ઇતિહાસ પણ ખૂબ બહોળો છે. તેમ છતાં અમરેલીનો વિકાસ જેવો જોઈએ અથવા તો બાકી જિલ્લાઓની કમ્પેરિઝનમાં જોઈએ તો એવો થયો નથી. એની પાછળ શું કારણ માનો છો અને શું પ્રયાસ થવા જોઈએ? પહેલાં તો ગુજરાત તકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારા માધ્યમથી આ ગુજરાત તકનો જે મંચનો કાર્યક્રમ છે અમરેલીમાં અને તમે જે આવ્યા છો એટલે તમને પણ આવકારું છું અને તમારી ચેનલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રહી વાત અમરેલીના વિકાસની, તો અમરેલીનો વિકાસ રેલ કનેક્ટિવિટી અને રોડ કનેક્ટિવિટી, આ બે કનેક્ટિવિટી હોય ત્યારે જ થઈ શકે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ હોય. અને એ છેલ્લા તમને ખ્યાલ છે કે આઝાદી પછી, આઝાદીના 75 વર્ષ થયા, એમાં લગભગ 55 વર્ષ જેટલું કોંગ્રેસે શાસન કર્યું આ દેશ ઉપર. નરેન્દ્રભાઈ આવ્યા 2014 પછી. રોડ અને રેલ આ બંને કનેક્ટિવિટી પછી શરૂઆત થઈ. અત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની અંદર 3 નેશનલ હાઈવે અમરેલીને આપ્યા. એમાંનો એક મહુવાથી સાવરકુંડલા, સાવરકુંડલાથી અમરેલી, અમરેલીથી બગસરા, બગસરાથી વડિયા, વડિયાથી જેતપુર. એનું ફેઝ 1 અને ફેઝ 3 આ 3ના ટેન્ડર પણ થઈ ગયા છે ને અને મોદી સાહેબે ઓપનિંગ પણ લોકસભાની ચૂંટણી પહેલાં કર્યું છે. રહી વાત પેકેજ 3 અને પેકેજ 4 અને પેકેજ 5, એ ટૂંક સમયમાં એના બધા ટેન્ડર થવાના છે. બીજો નેશનલ હાઈવે જે છે એ નાગેશ્રી, નાગેશ્રીથી ખાંભા, ખાંભાથી ચલાલા, ચલાલાથી અમરેલી, અમરેલીથી બાબરા, બાબરાથી જસદણ અને જસદણથી ચોટીલા. એટલે અમદાવાદ રાજકોટ કનેક્ટિવિટીને રોડ મળી ગયો. એવી જ રીતે ત્રીજો નેશનલ હાઈવે જે છે એ ઉના, ઉનાથી ધોકડવા, ધોકડવાથી ખડાધાર, ખડાધારથી ખાંભા, ખાંભાથી માધુપુર, વીરપુર, ધારી, ધારીથી બગસરા. એટલે એ નેશનલ હાઈવે આખો એમને મળી ગયો. એટલે આ 3 નેશનલ હાઈવે મોદી સરકારમાં આવ્યા. લગભગ મારા ખ્યાલથી ત્રણેય મળી અને ઓછામાં ઓછા 6 થી 7 હજાર કરોડ રૂપિયા એમના થાય છે. પછીનો નેશનલ હાઈવે જે છે સોમનાથથી ભાવનગર, કોસ્ટલ હાઈવે, જે 4800 કરોડ રૂપિયાનો ટોટલ આરસીસી 256 કિલોમીટર છે. આનંદીબેન મુખ્યમંત્રી હતા, નીતિનભાઈ પટેલ આપણા આરએમબી મંત્રી હતા અને ગડકરી સાહેબ આપણા પરિવહન મંત્રી, એટલે એ પણ આરએમબીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. અને એ ઓપનિંગ થયું. આજે તમે જોઈ રહ્યા છો, તમે પોતે આજે મહુવાના વતની છો, તો તમે અત્યારે અમદાવાદથી નીકળો તો તમે ભાવનગરના હાઈવે ઉપર ચડો અને તમારે મહુવા જવું હોય તો તમને કેટલી વાર લાગે? 256 કિલોમીટર આરસીસી રોડ, કોસ્ટલ હાઈવે, જે 4800 કરોડને ખર્ચે જો તૈયાર થયો હોય તો એ મોદી સરકારે કર્યો. આ 2014 પછીની વાત કરું. એ જ નરેન્દ્રભાઈ, અમરેલીની અંદર બ્રોડગેજ ટ્રેન હતી જ નહીં. ઢસાથી જેતલસર 1250 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડગેજ તૈયાર થઈ ગઈ ને અત્યારે એની ઉપર ટ્રેન ચાલે છે. જેતલસરથી ભાવનગર દિવસમાં 2 વાર ચાલે છે. પ્લસ સોમનાથથી વારાણસી, સોમનાથ ભગવાન શંકર દાદાના મંદિરથી લઈને તમારે વારાણસી ભોળાનાથ દાદાના દર્શન થઈ જાય નરેન્દ્રભાઈના વિસ્તારથી. 2200 કિલોમીટરમાં આ ટ્રેન ચાલે છે. બરાબર છે. આ નરેન્દ્રભાઈના શાસનમાં શરૂ. અચ્છા નારાયણભાઈ, મને એમ કહો, તમે રોડ, રસ્તા, રેલ કનેક્ટિવિટીની વાત કરી, બરાબર છે કે એનો વિકાસ એનાથી શરૂ થાય. તમે સાંસદ રહ્યા અમરેલીના અને તમે તમારું રાજકીય જીવન પણ લાંબુ છે.
અમરેલીમાં તમને લાગે છે કે હજુ વિકાસની જરૂર છે? વિકાસ ક્યારેય ખૂટતો જ નથી. કોઈ પણ જગ્યાએ ગમે તેટલું આપણે વિકાસનું કામ કરશું તો વિકાસ એકને પર્યાય બીજો થવાનું જ છે કામ. આપણે એક કામ પૂરું થઈ જાય, આપણે કોઈ ગામડા નાનું એવું ગામનો દાખલો લઈ, ગામની અંદર એમ કે આ એક કામ થઈ જાય પછી અમારે વાંધો નથી, પણ બીજી વાર જાવ ત્યારે બીજું કામ હોય જ. એટલે વિકાસની વસ્તુ એવી છે કે લોકોની જરૂરિયાત દિન પ્રતિદિન વધતી જવાની છે, અને દિન પ્રતિદિન જરૂરિયાત વધતી હોય ત્યારે જ એને વિકાસ કહેવાય. એટલે વિકાસની વાત કરીએ ને તો અમરેલીમાં નહીં, કોઈ પણ ડિસ્ટ્રિક્ટ હોય કે કોઈ પણ સ્ટેટ હોય, વિકાસની ભૂખ ક્યારેય જતી જ નથી. વિકાસ તો દરેક લોકોને જોઈએ છે, અને દરેક સરકારની અંદર અપેક્ષા પણ લોકોની હોય વિકાસ માટેની, અને એ વિકાસ આજે અમરેલીમાં થઈ રહ્યો છે, એમાં નો ડાઉટ. તમને લાગે છે? અને જો તમને હું એમ કહું છું કે અમરેલીની અંદર વિકાસ આજે હું જિલ્લા પંચાયત 95માં લડ્યો 1995માં, ત્યારે 22 ગામ ખાલી જિલ્લા પંચાયતના અમારે આવતા હતા, એમાંથી ફક્ત ને ફક્ત 4 રસ્તા હતા ડામરના, ફક્ત 4. આજે તમને કોઈ એક ગામને 5 રસ્તા મળે છે, એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ મળ્યા છે. બાકી તો થોડિયા રસ્તા હતા 1995 પહેલા. કોંગ્રેસ કે છે ભાજપે કંઈ કર્યું જ નથી અમરેલીમાં. જો કોંગ્રેસનો વિષય છે વિરોધ કરવાનો, કોંગ્રેસે ગુજરાતમાં 35 વર્ષ શાસન કર્યું ભાઈ, ત્યારે આજે તમને કહો રોડ રસ્તા તમને જોવા મળે છે જે ભારતીય જનતા પાર્ટીમાં. આજે તમને કહો પહેલાં એવી પરિસ્થિતિ હતી કે સાવરકુંડલાથી એસટીમાં બેસો તો તમારે 2 દિવસે તમે સુરત પહોંચો, કારણ કે ચોમાસું હોય તો પાણી હોય તો પાણી તમે ઉતરી ના શકે, એટલે 3-3, 4-4, 5-5 કલાક એસટી પડી રહેતી. આજે કોઈ જગ્યાએ તમને ક્યાંય તમને બ્રિજ નહીં હોય એવું ક્યાંય મળશે નહીં જોવો. એક નદી એવી મને બતાવો કે જ્યાં બ્રિજ નથી. આ વિકાસ છે, નથી એવું નહીં, પણ પછી તો એવું છે કે ચશ્મા તમે એવા પહેરી લો તો પછી તમને વિકાસ ના દેખાય. તમે બાકી જિલ્લાઓમાં ફરો એની કમ્પેરિઝનમાં અમરેલીમાં થોડો ઓછો વિકાસ થયો છે એવું માનો છો? કેમ કે મારો સવાલ પૂરો કરી લો, તમને સમજાઈ જશે. તમે ભાવનગર જાઓ, તમે એની બાજુના જિલ્લામાં જાઓ, દ્વારકા જાઓ, તમે સોમનાથ, જુનાગઢ, જામનગર જાઓ, અને ત્યાં માર્કેટની અંતરિયાળ ગામોના રસ્તાઓની જે સ્થિતિ છે, અને હું ખુદ અમરેલીમાં છું ત્યારે હું ખુદ અનુભવું છું કે થોડો વિકાસ ઓછો થયો છે. 100% હું માનું છું અમરેલીમાં વિકાસ ઓછો છે. તમને એટલા માટે દેખાય છે કે તમે જે સિટીના નામ લીધા, રાજકોટ, જામનગર, ભાવનગર, આ બધા સિટીના નામ લીધા તમે, એ બધા જ મહાનગરપાલિકા મેટ્રો સિટી છે. અમદાવાદ હોય, સુરત હોય, બરોડા હોય, બધા મેટ્રો સિટી છે. એટલે એમાં સ્વાભાવિક છે કે ત્યાં ઉદ્યોગે પણ વધારે આવવાના છે, અને ઉદ્યોગના જે કંઈ લોકોને ઉદ્યોગ સ્થાપવા હોય એ આવો સિટી પહેલું પ્રાયોરિટી પસંદ કરે. પણ અમરેલીમાં મેં તમને ખેતી આધારિત જિલ્લો છે, ખેતી ઉપર જ આખો જિલ્લો નભે છે. એટલા માટે કે મેં તમને પહેલાં કીધું કે રોડ અને રેલ આ 2 કનેક્ટિવિટી નહોતી, એટલે અમરેલીનો વિકાસ મહદઅંશે ઓછો છે. પણ આવનારા સમયમાં અમરેલીનો વિકાસ બીજા જિલ્લાની કમ્પેરિઝનમાં આગળ વધશે, કારણ કે અત્યારે જે કામો થઈ રહ્યા છે એના આધારે મને 100% વિશ્વાસ છે કે અમરેલીનો વિકાસ થશે. પણ એટલું ખરું કે બીજા જિલ્લાઓ જે આગળ છે એની કમ્પેરિઝનમાં હજી એમને આમતા થોડું સમય લાગે. એક મોટો વિષય અમરેલી માટે હંમેશા નારણભાઈ રહ્યો છે. તમે સાંસદ હતા ત્યારે પણ એ સ્થિતિ હતી, અત્યારે કદાચ વધતા ઓછા પ્રમાણમાં વધુ હશે, કે યુવાનો જે અમરેલીમાં ભણે ગણે એ હંમેશા એમની માટે એક જ વિકલ્પ છે માઇગ્રેટ થવું, કાં સુરત જવું, કાં વાંકાનેર, વલસાડ, વાપી જતું રહેવું, અમદાવાદ જતું રહેવું. અમરેલીમાં ક્યારેય એક પણ નેતાએ મોટા ઉદ્યોગ સ્થાપવા માટે પ્રયાસ કર્યા જ નહીં. એની પાછળનું ભૌગોલિક કારણ છે એવું મને બધા નેતાએ કીધું છે, પણ સાચું કારણ એક સાંસદ તરીકે તમે રહ્યા છો, સાચું કારણ તમને શું લાગે? કેમ કોઈ રસ નથી ધરાવતું? અમરેલીમાં સ્થિતિ એવી છે કારણ કે હવે પાણીની સમસ્યા નથી, જેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર દાવો કરે છે કે અમે પાણી પહોંચાડ્યું છે, રોડ રસ્તા તમે જ હમણાં કીધું, તો પછી ઉદ્યોગો આવે શા માટે નહીં? જો હવે તમને કહું, શરૂઆત થઈ છે, શરૂઆત થઈ છે. જે પહેલાંની વાત તમે કરો તો પહેલાં કોઈ પણ ડિસ્ટ્રિક્ટ હોય એની વિકાસની શરૂઆત આજે વર્ષોથી શરૂ થતી હોય એટલે ત્યારે હોય. આજે ભાવનગરની અંદર અલંગનો બિઝનેસ છે તો એ વર્ષોથી છે. ધીમે ધીમે કરતાં અત્યારે આજે અલંગનો બિઝનેસ વધ્યો છે. આજે રાજકોટ છે તો રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે, સૌરાષ્ટ્રનું પાટનગર છે, બરાબર છે. એટલે દરેક લોકો
આવી જગ્યાએ ધંધો પહેલા પ્રાયોરિટી પસંદગી કરે. અમરેલી માઇગ્રેશન તમે જે કહો છો ને, આજે અમરેલીમાં માઇગ્રેશન એટલા માટે છે કે ધંધો રોજગાર ના હોય એટલે માઇગ્રેશન થાય. આજે તમે જોવો છો તો ડાયમંડમાં મંદી છે, બરાબર છે, પાવરલૂમ્સમાં મંદી છે. આજે સુરતની પરિસ્થિતિ તમે જોવો છો કે ત્યાં પણ આજે મંદી છે. તો લોકોને માઇગ્રેશન અત્યારે તમે જુઓ તો અહીંયાથી લોકો સુરત ગયા, અમદાવાદ ગયા, બરોડા ગયા, અન્ય મેટ્રો સિટીમાં મોટા સિટીમાં ગયા. હવે આજે સ્થિતિ કેવી થઈ છે, સુરતમાંથી આટલું મોટા બિઝનેસમેન હોય કે ઉદ્યોગપતિ હોય એમના દીકરાઓ ક્યાં જાય છે? કેનેડા જાય છે, અમેરિકા જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, જાપાન જાય, જર્મની જાય છે ને. એટલે એક લોકોની વિચારસરણી પણ એ છે. આજે તમને જો તમે એમ કહો બેરોજગારી છે તો ખેતીની અંદર 500 રૂપિયા આપો તો તમને લેબર તો મળતો નથી મળતો, બરાબર છે. કોઈ જગ્યાએ તમને માણસને જો ખરેખર કામ કરવું જ હોય ને તો રોજગારી છે. પણ નારાયણભાઈ, એવા પ્રયાસ સરકાર તરફથી થવા જોઈએ ને. એ તો લોકોનો વિષય છે. મારો વિષય છે મારે જર્મની જવું છે, એમાં સરકારનો કોઈ રોલ નથી. કેમ કે મારે જર્મની જવું છે, મારે વધુ અભ્યાસ માટે હું અમદાવાદથી જર્મની જવું એ મારો વિષય છે. પણ સરકારે મને જર્મની જેવી સુવિધા અથવા તો જર્મની જેવો ક્લાસ અહીંયા આપવામાં નિષ્ફળ રહી છે એટલે લોકો વિદેશ જાય છે. બીજું આ તો મેં અમદાવાદથી જર્મનીની વાત કરી. અમરેલીમાં ઉદ્યોગ જ નથી તો તમે રોકી કેવી રીતે શકશો? અને એની માટેના પ્રયાસ કેટલા થયા છે કે ભાઈ ના તમે અહીંયા રોકાવો, અહીંયા અમે કઈ વ્યવસાય ઉભો કરીએ? પણ મેં તમને એ જ પહેલા કીધું ને કે ઉદ્યોગ ક્યારે માણસ લઈને આવે? જો પાણી, રોડ અને રેલ, આ 3 કનેક્ટિવિટી ઉદ્યોગને પહેલી પ્રાયોરિટી જોઈ. એ અમરેલીમાં નહોતું. ક્યારે કે જે કોંગ્રેસની શાસન હતું ત્યારે અમરેલીમાં હતું જ નહીં. અમરેલીમાં 1 મહિને પાણી મળતું હતું. પણ 30 વર્ષથી તમારે પણ એમ નહીં, 30 વર્ષથી અમરેલીમાં પાણી તો આવી ગયો, પણ જે તમને કહો નેશનલ હાઈવે છે, રેલવે છે, એ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ને. એ તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તો અમારી ગવર્મેન્ટ નરેન્દ્રભાઈની 14માં આવી, ત્યાર પછી તો આ બધું શરૂ થયું. કેન્દ્રીય વિદ્યાલય અમરેલીમાં નહોતી. હવે અત્યારે નરેન્દ્રભાઈના શાસનમાં નાની ડિસ્ટ્રિક્ટ છતાં મંજૂરી આપી. કોણે? નરેન્દ્રભાઈ આપી. અમરેલીમાં કેન્દ્રીય વિદ્યાલય મંજૂર થઈ ગઈ. અમરેલીમાં નવોદય વિદ્યાલય તમે જોજો બાબાપુર રોડ ઉપર લગભગ 100 વીઘામાં આજે નવોદય વિદ્યાલય ચાલે છે. તો ઉદ્યોગ આવે. તમને કહું FM રેડિયો, અમરેલી ડિસ્ટ્રિક્ટ નાનું છે, FM રેડિયો નહોતો, નરેન્દ્રભાઈ આવ્યા પછી આપી. પાસપોર્ટ ઓફિસ અહીંયા હતી જ નહીં. પાસપોર્ટ ઓફિસ પણ આ ભાજપની સરકાર આવ્યા, નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી આવી, બરોબર. ત્યાર પછી મેં તમને કીધું રેલવે, આ રેલવે બિલકુલ હતી જ નહીં. આટલા લાંબા રૂટની રેલવે હતી. તમને મહુવા બાંદ્રા ટ્રેન હતી જ નહીં, સુરત મહુવા ટ્રેન હતી જ નહીં. આ બધું જે કંઈ 10, 15, 20 વસ્તુ કેન્દ્ર સરકારમાં સરકાર આવ્યા પછી થઈ છે, બાકી કશું હતું જ નહીં. એટલે હવે એનો મતલબ 10 વર્ષ જેટલો સમય થયો, 2014થી આપણે ગણીએ 2025, 10 વર્ષ વીતી ગયા. હવે કેટલી અપેક્ષા છે કે અમરેલીમાં ઉદ્યોગો સ્થપાશે? અને એના સમીકરણો તો દેખાતા નથી. તમે જેમ વાત કરો છો કે ભાઈ આ નહોતું, એ આવી ગયું, પાણી નહોતું, આવી ગયું, રોડ રસ્તા નહોતા, આવી ગયા. તો હવે કોઈ સરકારની અંદર હવે કોઈ બ્લુપ્રિન્ટ તો હશે ને? મગજ બ્લુપ્રિન્ટ એટલા માટે કે અમરેલીને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બેયમાં અમે રજૂઆત કરીએ છીએ. અમારા ધારાસભ્યો રજૂઆત કરે છે, હાલના MP પણ રજૂઆત કરે, મેં પણ કરેલી છે કે હવે અમરેલી જિલ્લાને જો વધારે વિકાસની આગળ વધારવું હોય તો અમરેલીને GIDC પ્લસ એમને 10 વર્ષ કોઈ પણ ટેક્સ મુક્ત કરે તો ઉદ્યોગો આ બાજુ આવે 100%. પણ આ વસ્તુ થવી જોઈએ અને અમે સરકારમાં એ રજૂઆત કરી છે અને આજના અમારા ધારાસભ્યો અને સંસદ સભ્ય પણ આ રજૂઆત કરશે. નારાયણભાઈ, અમરેલી એક એવો જિલ્લો રહ્યો છે જેને સૌરાષ્ટ્રની પોલિટિકલ લેબોરેટરી કહેવાય. જેમ મહેસાણા માટે વાત થાય એમ સૌરાષ્ટ્ર માટે પણ ખૂબ મોટા નેતાઓ અહીંથી ગયા, પણ રાજકીય વિવાદ બંધ નથી થતા. એનું શું કારણ? કોઈ પ્રકારનો વિવાદ છે જ નહીં. અરે સાહેબ, આમાં હું એમ કહું છું કે આક્ષેપો એવા બધા થાય છે. તમને ખબર છે, મને ખબર છે. ના ના, આક્ષેપો ઉપર ભાજપ વાળા કોઈ ભાજપના સામે આક્ષેપ કર્યા ગયા નહીં. એટલે ભાજપમાં આંતરિક યુદ્ધ નથી ને, જરાય નહીં. આપ ડંકે કી ચોટ પર કહો છો? ડંકેની ચોટ ઉપર જ ભાજપના કૌશિક વેકરિયાની ઉપર આરોપ છે, કોણે લગાડ્યો? કૌશિક વેકરિયાની ઉપર આરોપ લગાડ્યો એ જ દેખો તમને કે ભાજપને એ કઈ પેલું ન કહેવાય. ભાજપનો તમે જે હાઈ લેવલના નેતામાં ક્યાંય વિરોધ છે? હાઈ લેવલના નેતાની વાત તો હવે નાના જો કાર્યકર્તાઓ જે છે મુખ્ય દંડક છે, એ મોટા નેતા છે, પણ આરોપ લગાડનાર એ કાર્યકર્તા છે. કાર્યકર્તા આજે મારી ઉપર પણ આરોપ લગાડી શકે. તમારી ઉપર નથી લગાડ્યા? લગાડ્યા છે નહીં, કાર્યકર બધા ઉપર લગાડ. દિલીપભાઈ ઉપર 500 કરોડનો આક્ષેપ નતો આવ્યો, મારી ઉપર કેટલા આક્ષેપો નથી આવતા. એમ કૌશિકભાઈ ઉપર આક્ષેપ આવ્યો છે, એ કાર્યકર્તા કરે છે. કોઈ નેતા કોઈની ઉપર આક્ષેપ નથી કરતું. કાર્યકર્તાની તો શું છે, અમુક મર્યાદા હોય.
કાર્યકર્તાની મર્યાદા હોય અને એનું એક કામ ન થાય તો એ એમ કે ભાઈ આવું કરે છે આવું કરે છે. કાર્યકર્તાની ક્ષમતા એની અમુક મર્યાદા હોય. પણ નેતાઓને કોઈ આજે હા મારે અને અમારે મનભેદ હોય, મતભેદ કોઈ દી ન હોય, કોઈ દી ન હોય. પણ કૌશિક વેકરિયા ઉપર મતભેદ કોઈ પણ મતભેદ થાય, થોડું મારો ને તમારે વિચારસરણીમાં થોડોક ફેર પડે, પણ આપણે મનથી અમે પાર્ટી લેવલે મારે કોઈ દી પેલું ન હોય નહીં ને ક્યારેય ન હોય. પાર્ટી લેવલે ભારતીય જનતા પાર્ટી જ્યારે મેદાનમાં આવે ને ત્યારે કોઈને કઈ મતભેદ હોય નહીં, ત્યારે એક જ મક્ત હોય. અર્જુનની જેમ પક્ષીનું કેમ આંખ દેખાય એમ અમને કમળ સિવાય કે દેખાતી જ નહીં, દેખાય જ નહીં. પણ આ કાર્યકર્તાઓને ઘણું બધું દેખાય છે, એનું શું કરશો? કાર્યકર્તાને દેખાય ત્યારે કાર્યકર્તાને બધાને સમજી જાય અને સમજાવવા પડે અને એને થોડુંક કંઈ ગેરસમજથી હોય તો એને સમજાવવું પડે. મનીષ વઘાસિયાએ આટલા બધા આરોપ લગાડ્યા, તો તમને શું લાગે છે એની પાછળ શું હોઈ શકે? હું તમને ખાલી એક નેતા તરીકે દેખો, આ જે બધું છે ને એ કાર્યકર્તાઓને એકબીજાને કઈ અપેક્ષા થોડી ઘણી હોય ને કાર્યકર્તાને અપેક્ષા હોય જ અને હોવી જોઈએ. અપેક્ષા વગરના કોઈ હોય જ નહીં, કોઈ પણ ન હોય. પછી મોટો નેતા હોય કે નાનો કાર્યકર્તા હોય, બધાને અપેક્ષા હોય જ. એ અપેક્ષાની અંદર થોડાક એકાબીજા સામસામે આવી ગયા હોય કાર્યકર્તા, અને એમાંથી આ થોડુંક મોટું સ્વરૂપ થઈ ગયું. બાકી અપેક્ષા એક સામાન્ય હોય. તમારી વાતને માનીએ તો કાર્યકર્તાઓ ફરિયાદ કરે એમનો અધિકાર છે. તો આ કેસમાં જેલમાં કેમ નખાવી દીધા મનીષ વઘાસિયાને? અંદરો અંદર પતાવી લેવાનું હતું. એમાં એવું છે, તમને હું એક જ વસ્તુ કહું કે જેલમાં જવું, જેલમાં ગયા, ફરિયાદ થઈ, એફઆઈઆર થઈ, બધું એ ઘણું ઉતાવળું પગલું ભરાણું છે. એમાં અમે નથી એવું કહેતા કે ભાઈ આમાં પેલું થયું છે એવું. એમાં ખરેખર થોડીક ઉતાવળ કરી જ છે અને એમાં ભૂલ પણ કરી છે કે બરાબર વ્યવસ્થિત તપાસ થઈ હોય અને બધું પેલું થાય ને એટલે તો ઘણું બધું પેલું થઈ જાય. અચ્છા, પાયલ મુદ્દે વાત કરીએ. અમરેલીમાં ખૂબ ચર્ચાઈ છે અને હું વ્યક્તિગત રીતે લોકો પણ ઈચ્છે છે કે આ મુદ્દે રાજનેતાઓએ બોલવું જોઈએ. પાયલ સાથે જે થયું એ વિશે આપનું શું માનવું છે? ખોટું થયું, સાચું થયું, તમારો શું વિચાર છે? પાયલ ગોટી વિશે જે થયું છે ને એ પાટીદાર સમાજની દીકરી નહીં, કોઈ પણ સમાજની દીકરી હોય ને તો આ ન થવું જોઈએ. હું ડંકાની શોર્ટ ઉપર કહું છું, ન જ થવું. અને એમાં અમને કોઈ પેદીઓ ન હોય કે ભાઈ અમે આ વિરોધ ના કરી. અમે અગાઉ પણ વિરોધ કરેલો છે. આ જે થયું છે એ ખરેખર દરેક સમાજ માટે બહુ ખોટું થયું છે. અતિશય ખોટું થયું છે. થોડું ખોટું નથી થયું, ઘણું બધું ખોટું થયું છે. એમને જે રાત્રે એરેસ્ટ કરી, એમને જે કસ્ટડીમાં લેવામાં આવી, એમને જે મારવામાં આવ્યો, આ બધું થયું છે એ ખરેખર બહુ અતિરેક થયો છે. કોઈ પણ સમાજની દીકરી હોય આ ન થવું જોઈએ. અચ્છા, આરોપ તો એવા લાગે છે કે આ કરાવડાવ્યું છે. પોલીસની ભૂલ નથી, પણ પોલીસે કોઈકના કહેવાથી કર્યું છે. હવે દેખો, એ તો તપાસનો વિષય છે. એ તપાસ થાય, તપાસ થશે ત્યારે બધું ખબર પડશે. આજે તમને ખબર છે કેન્દ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત હાઈકોર્ટને નોટિસ આપી અને જે ગુજરાત હાઈકોર્ટે ડીજીપીને પણ જાણ કરી કે ભાઈ આના ખુલાસા 2 અઠવાડિયામાં આપો. એ તો તપાસનો વિષય છે. જે કંઈ કોઈના કહેવાથી થયું છે કે પોલીસે પોતે અતિરેક કર્યો છે કે કંઈ પણ થયું છે, કોઈ નેતાએ કીધું છે કે પોલીસે પોતે એની રીતે કર્યું છે, એ તો હવે તપાસનો વિષય છે. એ તપાસ થશે ત્યારે ખરેખર સાચું શું છે એ બહાર આવશે. અચ્છા, એક વાત આ આખા છે કે કિશોર કાનપરિયા જેમનો લેટર હેડ કહેવામાં આવે છે, જેમની સિગ્નેચર છે, હવે એક એવી માંગ થઈ રહી છે કે આ સાઇન સાચી છે તો એનો FSL રિપોર્ટ થવો જોઈએ. તો એક નેતા તરીકે, એક લોક નેતા તરીકે આપને લાગે છે કે FSL થવો જોઈએ ને એ ખુલાસો થવો જોઈએ કે આમાં સત્ય શું છે? FSL થવો જોઈએ. મારો સ્પષ્ટ અભિપ્રાય એટલા માટે છે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ. અને મેં જે તે વખતે અમારા જે પ્રદેશના નેતાઓ છે એમને મેં જાણ પણ કરેલી છે. મેં જ લેટર મોકલેલો છે કે ભાઈ આ લેટરની તપાસ થવી જોઈએ કે જેથી કરીને કોઈ પણની ઉપર ખોટો આક્ષેપ થતો હોય તો આ ન થવો જોઈએ. કે પોલીસ આગળથી હપ્તા લેવાય છે તો આ શક્ય જ નથી. ક્યારેય કોઈ દિવસ ક્યારેય ક્યાંય પણ કોઈ પણ જાહેરમાં હપ્તા પોલીસ લઈ શકે નહીં અને કોઈ રાજનેતાને પણ આપી ન શકે. આ વાત વાહિયાત છે. આ વાતને હું સમર્થન આપતો પણ નથી. તો આ તમારે હું એમ કહું તપાસનો વિષય છે, તપાસ કરો ખરેખર હકીકત શું છે. તો નારાયણભાઈ, આ જે આખું એમ કહો છો કે આરોપો જે પત્રમાં લગાવવામાં આવ્યા છે ખોટા છે, તો કોણ એવું વ્યક્તિ છે જે ભાજપને બદનામ કરવા ઈચ્છે છે? અથવા તો શા માટે? કારણ કે કાર્યકરને માની લો કે કોઈ એક વ્યક્તિ કાર્યકર છે, એમની નાની મોટી ફરિયાદ છે,
તો એ નારણભાઈ પાસે આવશે, નારણભાઈને રજૂઆત કરશે, નારણભાઈ એનો ઉકેલ આપશે. સામાન્ય રીતે પક્ષમાં આવું ચાલતું હોય, તમને ખબર છે. પણ એવી તો કેવી નારાજગી ને એવો તો શેનો વેર કે કોઈ બદનામ કરવા ઈચ્છે કોઈ વ્યક્તિ? આજે તમને કહું, ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાઓની અપેક્ષાઓ હોય, જે હમણાં અમારા સંગઠનનું ચાલતું હતું એમાં ઘણા કાર્યકર્તાઓની પોતાની અપેક્ષાઓ હોય, અને એ અપેક્ષાઓના આધારે જે ભૂલ કરી છે એ કરી જ છે, એમાં 100%. લેટર સાચો છે, ખોટો છે, લખ્યો છે, નથી લખ્યો, આ બધું ખરેખર થયું છે એ બરોબર ખોટું જ થયું છે. આ થવું જ ન જોઈએ, આ ક્યારેય ન થવું જોઈએ, પણ આ થયું છે. અને એ થયું છે એમાં પાછું જે ઉતાવળ કરી છે એ વધારે પાછું ખોટું થયું છે. થયું છે ને એમાં પછી ઉતાવળ કરી છે, એમાં જે ફાઇલ ગોટી માટેની જે ઉતાવળ કરી છે એ વધારે પડતી ઉતાવળ થઈ ગઈ છે, કે એ બહુ વિચારીને આગળ વધવાની જરૂર હતી. અચ્છા, આપ તો મારે આજે મારા પીએસ છે અહીંયા, એમને હું એમ કહું કે આ લેટર તૈયાર કરી નાખું, એ લેટર એને તૈયાર કરવાનો જ હોય. પછી હું એમ કહું ભાઈ તમે આ કલેક્ટર ઓફિસમાં કે એસપી ઓફિસમાં કે તમે ગમે ત્યાં તમે આને ડિલિવરી કરી આવો તો એને કરવા જવાની જ હોય, એનો વિષય છે, એનું એ કામ છે. તો પાયલ ગોટીનું આટલું જ હતું, આથી વિશેષ એનું કશું હતું જ નહીં. તો એમને ઉપર જે વધારે આ બધું કરવાનું થયું, એફઆઈઆર ને એ બધી અતિરેક થયો છે, એમાં હું એમાં જરા પણ પહેલો હું નથી કરતો. બાકી આખું તપાસનો વિષય હતો ભાઈ તમે આટલી બધી ઉતાવળ શા માટે કરી, અને એ કોઈ એવું ક્રિમિનલ નહોતા કે કોઈ રાત્રે દેશ છોડીને કે છોડીને જતા રહેવાના છે, આની તપાસ થાય જ. એક ફરિયાદ જ્યારે અમે પાયલબેનને મળ્યા, એમના પરિવારને પણ અમે મળ્યા, એક ફરિયાદ એમના તરફથી હતી. આમ તમે ભાજપના તમે છો, ડૉક્ટર ભરત કાનાબાર છે એ પણ સ્વીકારે છે અતિરેક થયો છે, પરસોત્તમ રૂપાલા પણ સ્વીકારે છે, પરંતુ પાયલની ને એના પરિવારની ફરિયાદ છે કે આજ સુધી મને એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતા ના મળવા આવ્યા છે, ના મળવા બોલાવ્યા છે. તો એક નેતા તરીકે આપને નથી લાગતું કે દીકરીની સાથે ઊભા રહેવા માટે દીકરીના પરિવારને એક દીકરીને મળવું જોઈએ, અથવા તો એમની સાથે થોડી સાંત્વના આપવી જોઈએ? એક તરફ આપ સ્વીકારો છો કે અતિરેક થયો છે, બીજી તરફ પાયલને કોઈ મળતું નથી. એક વસ્તુ તમને કહું, પાયલ ગોટી જ્યારે જેલમાં હતી ત્યારે અમારા બધાના વરિષ્ઠ નેતા દિલીપભાઈ પોતે જ એમને મળવા ગયા હતા જેલની અંદર, અને દિલીપભાઈ મળવા જાય એટલે આખું ભારતીય જનતા પાર્ટી આવી જાય. નહીં, બહાર આવ્યા પછીની વાત છે. બહાર આવ્યા પછી તો માનું કે બહાર આવ્યા પછી તો કોઈ એને મળવાની કે બીજું કંઈ હતું જ નહીં, જે કંઈ વિધિ હતી એ પૂર્ણ થઈ ગઈ હતી. પછી ત્યાં જઈ અને ખોટું સારું લગાડવા જવું એનો અર્થ એવું નથી કે ભાઈ આપણે પેલું કરી એના વિશે બોલવાનું ત્યારે બધા બોલ્યા છે. હું બોલ્યો છું, દિલીપભાઈ બોલ્યા છે, રૂપાલા સાહેબ બોલ્યા છે, ડૉક્ટર કાનાબાર બોલ્યા છે, બધા જ બોલ્યા છે કે ભાઈ જે થયું એ ખોટું જ થયું છે. પણ એક સિટીઝન તરીકે હું પૂછું છું આપને કે આપને નથી લાગતું કે તમે જે સિનિયર નેતાઓ છો, જે ખુલીને બોલ્યા છે, રૂપાલા સાહેબ તો ચલો રાજકોટ છે, પણ આપને નથી લાગતું કે જો દીકરીની એવી અપેક્ષા હોય તો તમારે પાયલના ઘરે જવું જોઈએ? જો પાયલના ઘરે જવા મેં કીધું ને કે એક નેતા અમારા જીએમ હોય પછી આને દોહરીકરણ કરવું એ મારા માટે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા માટે બરાબર નથી. કે એક અમારા સર્વોચ્ચ નેતા જે અમે માનતા હોય એ જીએમ પછી જવું એ આપણા માટે બરાબર નથી. અચ્છા, ડૉક્ટર કાનાબાર સાહેબ સાથે પણ અમારે જ્યારે વાર્તાલાપ થયો, અમારું ઇન્ટરવ્યૂ થયું, ત્યારે એમનો એક આક્ષેપ જે એમણે પોસ્ટમાં પણ લખ્યું હતું કે ભ્રષ્ટાચાર છે. આપ માનો છો એ વાતને કે અમરેલીમાં ભ્રષ્ટાચાર છે? ભ્રષ્ટાચાર છે ને એવું પોસ્ટર એટલે તમને કહું ને કે જે રેતી ખનન હતું, આ રેતી હતી, પછી દારૂનું હતું, આ બધું ડૉક્ટર સાહેબે લખ્યું હતું ને આપ્યું હતું. એ બધું હતું એવું નહોતું એવું નથી, હતું પણ એની અંદર તે તમને કહ્યું કે આવો હપ્તો લેવાય છે, કે આવા હપ્તાના ઉઘરાણા થાય છે, કે આવી રીતે કોઈને ડિલિવરી નેતાને દેવા જવાય છે. આ વસ્તુમાં હું નથી માનતો. આ પાયલ ગોટીનો આખો જે સમગ્ર વિવાદ થયો અને એ પછી જે સ્થિતિ પેદા થઈ, આપને લાગે છે એનાથી કોઈ રાજકીય અસર થશે, અથવા તો આપ માનો છો કે આ એક માત્ર કિસ્સો છે જે ખતમ થઈ ગયો છે? રાજકીય અસર તો એમાં એવું છે કે જો કોઈ પણ વસ્તુ થાય એટલે લોકોના મનમાં ડંસ તો થોડો ઘણો રહે. જે પાટીદાર આંદોલન થયું હતું અને જે થોડું ઘણું થયું હતું એમાં અમે લોકો આગળ જઈએ એટલે થોડુંક પહેલું તો થાય જ કે ભાઈ આવું થયું, એમ ઉતાવળ થઈ ગઈ એમ તો બધા કહે છે. આજે એક રાજનેતા જે કે હોય કે ઉતાવળ થઈ ગઈ છે તો પબ્લિકના મનમાં સ્વાભાવિક છે કે ભાઈ આ ઉતાવળ કરી ગયા છીએ. ક્યારેય આ મુદ્દા ઉપર તમારી પ્રદેશના નેતાઓ સાથે વાતચીત થઈ કે આટલું મોટું થઈ ગયું છે, એમાં આવું કરવું? મેં ફેસ ટુ ફેસ વાત નથી કરી પણ મેં જાણ કરી છે.
વોટ્સઅપના માધ્યમથી. આપ શ્રી પાટીલ સાહેબ સાથે જાણ પાટીલ સાહેબને જાણ કરી છે, સીએમ સાહેબને જાણ કરી છે અને રત્નાકરજી સાહેબને જાણ કરી. બધાને મેં વોટ્સઅપ જ કર્યા હતા. આપને આ આખાઈ અમરેલીમાં જે કિસ્સો થયો એમાં આપને શું લાગે છે દીકરીને ન્યાય મળ્યો ક્યારે કહેવાશે? કેમ કે એક વાત તો એવી છે કે દીકરીને ન્યાય ત્યારે જ મળ્યો ગણાય કે જે કંઈ છે લેટર કાંડ એ કેવી રીતે થયો ને શા માટે થયો ને હું કામે થયો. દીકરીને રાત્રે ધરપકડ કરવામાં આવી, દીકરીને મારવામાં આવી, દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું. આ શા માટે થયું ને કોના કહેવાથી થયું, હું કામે થયું, પોલીસે આટલી બધી ઉતાવળ શા માટે કરી, અતિરેક શા માટે થયો છે, એનો ખુલાસો થઈ જાય તો દીકરીને ન્યાય મળ્યો ગણાય. ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 1-2 સવાલ નારણભાઈ, કે કોંગ્રેસના લોકો જ્યારથી કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે, અમે ઘણી બધી જગ્યાએ રાજ્યમાં જોયું છે ને આપ પણ જાણો છો, એમાં કોઈ છુપી વાત નથી કે આંતરિક ખટરાગ નાનો મોટો ભારતીય જનતા પાર્ટીમાં જે પાર્ટી વિથ ડિસિપ્લિન કહેતા હતા એમાં શરૂ થઈ ગયો. આપને લાગે છે કે પક્ષે આ ખોટો નિર્ણય કર્યો છે અથવા તો આવકારીને બહુ વધારે પૂરતા આવકારાઈ ગયા છે, જેના કારણે જે મોટા અદના નાના કાર્યકર્તાઓ હતા, જે વર્ષોથી ભાજપના સનિષ્ઠ કાર્ય કરી રહ્યા, એની સાથે બાહ્ય રીતે અન્યાય છે? એમાં એવું છે કે જે કોંગ્રેસમાંથી હોય કે આપમાંથી હોય, જે કોઈ લોકોને ભેળવા છે, ભેળવાયાની સામે કોઈને વાંધો નહીં, સરવાળો જ કરવાનો હોય. કોઈ પણ પાર્ટી સરવાળો કરતી હોય અને કરવાનો પણ હોય. પરંતુ આપણો ભારતીય જનતા પાર્ટીનો ઓરિજિનલ કાર્યકર્તા હોય એને કોઈ પણ જગ્યાએ નુકસાન થતું હોય કે એને ક્યાંય પણ પેલું થતું હોય, કારણ કે જે વર્ષોથી દોડતો હોય, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો હોય અને એને સાઈડ લાઈન કરી અને જો એમને પ્રાયોરિટી આપવામાં આવે તો હરેક કાર્યકર્તાને દુઃખ લાગે, મને પણ લાગે ને કાર્યકર્તાને પણ લાગે, હર કોઈને લાગે, કોઈ પણ વ્યક્તિને લાગે. આજે તમારી ચેનલ તમે લઈને બેઠા છો, કોઈ નવો છોકરો આવ્યો હોય એને તમે અહીંયા 5-10 વર્ષ આજ તકમાં કામ કરતા હો અને તમને એની જગ્યાએ તમને સાઈડ કરીને એને તરત તમને દુઃખ તો થાય. એ સ્વાભાવિક છે, સ્વાભાવિક કોઈ પણ ન થાય, સ્વાભાવિક છે. અને અમારા અટલજી કહેતા હતા, અટલજીનું એક સૂત્ર છે મને બહુ યાદ છે કે चाहे कितने भी कार्यकर्ता नया आप शामिल करो भाजपा में, लेकिन एक भी कार्यकर्ता पुराना छूट नहीं जाना चाहिए, क्योंकि पुराना कार्यकर्ता है जीत की निशानी है, और जो आया हुआ है ना वो जल्दबाजी है. अटल जी कहता था नवो कार्यकर्ता आवशे ने कोई पण એ તો આવશે ને જશે, પણ તમારો જે મૂળ છે ને એક કાર્યકર્તા એ તમારી જીતવાની નિશાની છે. આ અટલજીના શબ્દો. આપને લાગે છે કે આ આખી સમસ્યા જે તમે કહો છો કે નવાને વધારે આગળ કરવા, જૂના જે અપેક્ષા રાખીને બેઠા છે એમને સાઇડલાઇન કરવા, એના કારણે આંતરિક ખટરાગ પક્ષમાં વધી રહ્યો છે? વધી જાય 100%. એમાં પ્રદેશના નેતાઓનું અમે ધ્યાન દોર્યું છે ને એમાં સુધારા કરવો પડે. બીજા કોઈ સુધારા કરવાની આપને લાગે છે પક્ષમાં? બીજો તો જે સુધારો પાર્ટી અમારા કરતા અમારું વરિષ્ઠ નેતૃત્વ છે એ તો ધ્યાન દે જ છે, પણ મેં તમને કીધું ને કે આ નવા જે કાર્યકર્તાઓ આવતા હોય એને જૂના કાર્યકર્તાને કોઈ દિવસ નિગ્લેક્ટ કરી અને પેલું કરવું એ તો બરાબર નથી. ખૂબ ખૂબ ધન્યવાદ કાછડિયા સાહેબ, અમારી સાથે આપ ઇન્ટરવ્યૂમાં જોડાયા અને આપનો કિંમતી સમય અમને આપ્યો, અને અપેક્ષા રાખીએ કે આ ઇન્ટરવ્યૂ લોકો સુધી એવી રીતે પહોંચે કે ખૂબ પોઝિટિવ આપની વાતને પક્ષ પણ લે. ધન્યવાદ. તો આપ નારણ કાછડિયાને સાંભળી રહ્યા હતા. ઘણી મહત્વપૂર્ણ વાતો કરી, ઘણા મુદ્દા પર વાત કરી, પાયલના મુદ્દા ઉપર, અમરેલીના વિકાસ પર. તમને કાછડિયા સાહેબનું ઇન્ટરવ્યૂ કેવું લાગ્યું કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તમારા સવાલ પણ લખજો, અમે નારણભાઈને તમારા સવાલ પણ પહોંચાડીશું. આવતા અઠવાડિયે ફરી એક ઇન્ટરવ્યૂમાં મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.